જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન. જય સત પુષ્પકાનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી હા, અનંત રોગનો મૂળ ખડિયો, વરતે કારણ દાદાની સિદ્ધિયું. જી હા, અનંત રોગનો મૂળ ઉખડ્યું, વરતે કારણ દાદાની સિદ્ધિયું. આહા, અક્રમ જ્ઞાન કદી ના સુણ્યું, એણે ખોદ્યું ભૂરી વૃક્ષ મૂળિયું. જી હા, અનંત રોગનું મૂળ ઉખડ્યું, વરતે કારણ દાદાની સિદ્ધિયું. કામ ને ક્રોધ લોભ માયાની વૃત્તિ, પોતાની પ્રતિષ્ઠાથી ઉભી મૂળ સૃષ્ટિ. સર્પિલ વૃત્તિ ગળ્યું અહમનો પ્રિયો, પડલ સાકરને ઝેરમાહી ગોળિયું. જી હા, અનંત રોગનું મૂળ ઉખડ્યું, વર્તે કારણ દાદાની સિદ્ધિયું. દાદે જ ખોદ્યું ગોરી મૂળનું કારણ, શુદ્ધ આત્મા ઉપાદાન સુખામૃત વારણ. જૂના રોગ નિકાલી નવું કઈ ન ચોટ્યું, જોયું જાણ્યું જુદું મારું ખોળ્યું. જૂના રોગ નિકાલી નવું કઈ ન ચોટ્યું, જોયું જાણ્યું મેં જુદું મારું ખોળ્યું. જી હા, અનંત રોગનું મૂળ ઉખડ્યું, વર્તે કારણ દાદાની સિદ્ધિયું. શુદ્ધ ઉપયોગે ભાસે નવનીત નિમિત, સિદ્ધ ઉપલબ્ધિ આજે કલ્યાણ આત્યંતિક. ઓહો, મોક્ષ સુખ દેહાતીત ઝળહળિયું, પ્રેમળ મૌન ભાષી કરુણાલ સાહેબિયું. ઓહો, મોક્ષ સુખ દેહાતીત ઝળહળિયું, પ્રેમળ મૌન ભાષી કરુણાલ સાહેબિયું. જી હા, અનંત રોગનું મૂળ ઉખડ્યું, વર્તે કારણ દાદાની સિદ્ધિયું.
વર્તે કારણ દાદાની સિદ્ધિયું, વર્તે કારણ દાદાની સિદ્ધિયું. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. કવિરાજે દાદા માટે આપણને કેવું આપ્યું છે કે અક્રમ વિજ્ઞાન ની હજી મહત્વતા જેવી હોય એવી સમજાતી નથી કે દાદાએ કેવી સિદ્ધિ વાપરી દીધી છે આપણી માટે. એટલે અને મૂળમાંથી ઉખાડી દીધું છે, એટલે બિલકુલ કમ્પ્લીટ નિર્ભય બનાવી દીધા છે. તો પણ હજી આનું પ્રકાશ પાડો કે હજી દાદાનું આ અક્રમ વિજ્ઞાન ઉપર થવું જોઈએ કે શું પ્રાપ્ત થયું છે. બરોબર છે. એટલે કહે છે ને કે જ્યાં અનંત રોગનું મૂળ અખડ્યું, સમજાય ને, કે જેમ રોગ હોય કોઈ પણ વસ્તુ, બરોબર છે, એ જ્યાં સુધી મૂળમાંથી ના જાય ત્યાં સુધી, જેમ કોઈ પણ ઝાડ હોય અને તમે આપણે પાંદડા બધા કાપ કરીએ, બરોબર છે, તો એ શું થાય, આમ તમને એ થઈ ગયેલું લાગે ભાઈ હવે આ ઝાડ રહ્યું નથી. પાછા વરસાદ પડે એટલે એવું પાછું ઝાડવું ઉગી નીકળે, સમજાય ને, કારણ કે શું છે, કારણ કે એનું મૂળ ગયું નથી. એટલે કે સર્વ રોગ, એટલે આ શરીરના રોગો નથી વાત નથી કરતા, પણ જે ક્રોધ માન માયા લોભ જો રોગો બધા છે એનું મૂળ શું છે, તો કે અજ્ઞાન છે. શું છે? એ અજ્ઞાન છે. અજ્ઞાન જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી કે એ રોગ ક્યારેય જતો નથી. એટલે દાદા ભગવાને શું કર્યું કે રોગનું મૂળ જ માંથી જ મૂળની અંદર દવા નાખી. એમને શું કર્યું? મૂળની અંદર જ દવા નાખી, અને મૂળમાં દવા નાખી એટલે શું થયું કે ઝાડવું એવું ને એવું દેખાશે. શું છે? ઝાડવું એવું ને એવું જ દેખાશે, પરંતુ એ શું છે કે સુકાતું ઝાડવું છે. કેવું ઝાડવું છે? સુકાતું ઝાડવું છે. દાખલા તરીકે આ પંખો હોય, બરોબર, અને પંખાની સ્વિચ બંધ કરી દઈએ તો શું થાય કે અત્યારે પંખો તો બધાને જુઓ તો કે હજુ ફરે જ છે, પણ એનું સ્વિચ શું થઈ ગઈ છે? બંધ થઈ ગઈ છે. શું થઈ છે? ફરવાનું જે શક્તિ હતી પાવર, એ પાવર બંધ થઈ ગયો. એટલે આ ફરતો દેખાશે, પરંતુ આપણને ખબર છે કે ભાઈ સ્વિચ બંધ થઈ ગઈ છે એટલે પંખો ગમે ત્યારે બંધ જ થઈ જવાનો છે, ચાલુ રહેવાનો નથી. ભલે ચાલુ હોય, ફૂલ સ્પીડમાં ફરતો દેખાતો હોય, પરંતુ આપણે સ્વિચ બંધ કરેલી હોય, આપણને ખ્યાલ હોય કે ના હોય, સમજાય ને, કે ભાઈ એનો પાવર મેં બંધ કરી દીધો એટલે અત્યારે ભલે ફરતો પણ 2 મિનિટની અંદર હમણે શાંત થઈ જશે. તો કે એવી જ રીતે કે આ કઈ પણ રોગ છે, આ ક્રોધ માન માયા લોભ રૂપી જે રોગો છે, એનું મૂળિયું શું હતું? તો કે અજ્ઞાન હતું. એને અજ્ઞાન હતું તો કે અજ્ઞાન જે ક્રમ માર્ગની અંદર હતો, તો કે એ બધી રીતે પોતે સ્વ પુરુષાર્થે કરી અને અજ્ઞાનને કાઢી શકતો હતો, કારણ કે મન વચન કાયાની એકતા હતી. શું હતું? મન વચન કાયાની એકતા હતી. એટલે સ્વ પુરુષાર્થે કરી અને તીર્થંકર ભગવાનની હાજરી હતી, બધા ઘણા બધા કારણો હતા, અને એના આધારે અજ્ઞાન ધીરે ધીરે કરીને કાઢી શકતું હતું. પરંતુ આ કાળ બદલાયો, પંચમ આરો થયો, મન વચન કાયની એકતા રહ્યું નહીં. એટલે શું થયું? તો આખો જે પુરુષાર્થનો ભાગ હતો, પુરુષાર્થનો જે માર્ગ હતો, એ પુરુષાર્થનો માર્ગ હવે શું થયો? તો કે માત્ર ને માત્ર કૃપાને આધારે જ કે હવે તમારું મૂળ વસ્તુ કાઢી આપશે અને બાકીનો જે ભાગ છે તમે પુરુષાર્થે કરીને કાઢી શકશો. એટલે આખો અક્રમ માર્ગ ઉદયમાં આવ્યો. શું જોયું? એ દાદા ભગવાનના નિમિત્તે અક્રમ, એટલે કે આહા અક્રમ જ્ઞાન કદી ના સુણ્યું, કે આવું ક્યારે સાંભળ્યું હતું ને, કે ક્યારે આપણે પણ ખુદે, અને શાસ્ત્રમાં પણ આનું વર્ણન છે, પણ બહુ જ સૂક્ષ્મ, એટલે થોડાક ભાગની અંદર જ છે, કારણ કે તીર્થંકર ભગવાન હાજર હતા અને આ કઈ વસ્તુની જરૂરિયાત જ ઊભી નથી થતી, કારણ કે મન વચન કાયની એકતા હતી. એટલે આ કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થઈ નથી. માટે આવું અક્રમ ઉદયમાં પણ નતું આવ્યું. પરંતુ કે અત્યારે શું થયું કે કાળ બદલાયો અને કુદરતીપણે આની જરૂરિયાત ઊભી થઈ અને દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લું થયું. અને કેટલાય બધા જીવો, કેટલાય મહાત્માઓને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને જ્ઞાન થકી લોકો પુરુષાર્થ માણવા માંડ્યા. સમજાય ને, કે આવું અક્રમ વિજ્ઞાન એવા અજય 10 લાખ વર્ષની પ્રાગટ્ય ભરત ચક્રવર્તી રાજાને ઋષભદેવ ભગવાનના સમયમાં જે આપેલું એક જ જણને, અને એ જ અક્રમ વિજ્ઞાન આજે દાદા ભગવાન થકી હજારો મહાત્માઓને પ્રાપ્ત સુલભ થઈ ગયું. ઋષભદેવ ભગવાને તો ખાલી એક જ ભરત ચક્રવર્તીને આપેલું,
સમજાય ને? એ બી કેટલું બધું રાજપાટ હતા, એ તો બધાને સ્ટોરી ખબર જ છે આખી, કેટલા હા. રાજપાટ હતા. એનું એક સુંદર એક એનું ઉદાહરણ દાદા આપતા હતા કે જયારે ભરત ચક્રવર્તીને અક્રમ આપ્યું તો કે આખા રાજ્યની અંદર બધે ચર્ચાઓ થવા મળી. બધાને એમ થયું કે ભરતને સંકિત થઈ ગયું. એમ શું થયું? બધા કીધું કે ભરતને સંકિત થયું, ભરત સંકિત થયું. એટલે બધાને જે રાજ્યની અંદર જે બધા હતા એ લોકોને અંદર શંકા ઉભી થવા માંડી. શું ઉભી થવા માંડ્યું? શંકા કે આવી રીતે આટલો રાજપાટ છે અને અમને સંકિત કેમનું ઉભું થાય? આટલી બધી રાણીઓ છે અને અમને સંકિત કેવી ઉભી થાય? એટલે અંદર ને અંદર બધું ચર્ચાઓ થવા માંડી અને ચર્ચાઓ ભગવાન સાંભળી એટલે ભગવાને શું કર્યું કે 4-5 જણ જે ચર્ચાઓ કરતા હતા એ બધાને બોલાયા અહીં આગળ. શું કર્યું? મહેલમાં બોલાયા અને પછી એમના હાથમાં એક કટોરો આપ્યો. શું આપ્યું? એક કટોરો આપ્યો અને એક કટોરાની અંદર ઘી ભરી દીધું. શું ભર્યું? ઘી, છલોછલ ઘી ભર્યું. અને ઘી ભર્યું અને એમને કીધું કે ભાઈ એ 5-5 જણની અંદર કે આ ઘી જો ઢોળાશે તો કે તમને દંડ સજા કરવામાં આવશે. એટલે કે તમે આ ઘીનો કટોરો લઈ આ રાજમાર્ગમાંથી અને છેક સામેની સાઈડ જે છે ત્યાં આગળ તમે પહોંચવાનું છે અને જો ઘી ઢોળાઈ ગયું તો કે તમને અંદર સજા કરવામાં આવશે. હવે એમને શું કર્યું કે એ જે રાજમાર્ગ પરથી નીકળતો હતો એ બધા જ આખા રાજમાર્ગ ઉપર એમને ઉત્સવો કરાવડાયા. બધા જે ત્યાંને બધે એ હોય અને ત્યાં પહોંચે છે અને પછી એમને પૂછે છે કે ભાઈ રાજમાર્ગમાં શું હતું? તો કે અમારું ધ્યાન એમાં હતું જ નહીં. અમારું ધ્યાન તો શેમાં હતું? તો કે આ ઘીનો કટોરોમાંથી ઢોળાય નહીં એમાં જ. તો કે ભરતને કે આવું જ છે કે આ બધા ઉત્સવો બહાર થાય છે કે એમાં એમનું ચિત્ત રહેતું નથી. એમનું ચિત્ત ક્યાં રહે છે? તો કે મેં જે જ્ઞાન શુદ્ધાત્મા પદ આપ્યું છે તો કે એમાં જ એમનું અંદર ચિત્ત રહ્યા કરે છે કે આ બહારમાંથી એ પસાર થાય છે પરંતુ કે એ કોઈ પણ વસ્તુમાં એને અડતું નથી કારણ કે એ ચિત્ત એમાં એને જતું જ નથી. એવું અંદરનું એને આપ્યું છે કે સમજાય ને? તો કે પછી એ લોકોને અંદર સમાધાન થયું કે આ રીતે પણ સંકિતની પ્રાપ્તિ થાય છે. અને અત્યારે આપણને કોઈને પણ વાત કરીએ ને તો કોઈ પણ માને નહીં અત્યારે. સમજાય ને? કારણ કે શાસ્ત્રની રીતે આપણે જે વ્યવહાર બધા જોવે તો વ્યવહારના ભાગમાં ઘણી બધી કચાશો લોકોને દેખાય પરંતુ અંદર જે પુરુષાર્થ અંદરનો જે ભાગ છે આખું અક્રમ વિજ્ઞાન આપણું જે છે એ ની અંદર એટલું બધું દેખાય ને પરંતુ એનો અંદરનો આખો આંતરિક પુરુષાર્થ આપણે ઘણા બધા મહાત્માઓને પણ જોઈએ છે અને આપણે પોતાને પણ જોઈએ છે કે કંઈ પણ ભૂલ થઈ હોય તો તરત અંદર ને અંદર આપણે ક્ષમા એટલે માફી મંગાઈ જાય છે. સમજાય ને? તો કે અક્રમ જ્ઞાનની બલિહારી છે આપણે. શું છે? અક્રમ જ્ઞાનની બલિહારી છે કે અક્રમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું અને આ અંતિમ છે. શું કહેતા દાદા? આ અંતિમ છે કે અક્રમ માર્ગ પણ એ થોડા સમય માટે જ ખુલ્લો થાય છે. ડાયવર્ઝન માર્ગ જે કે છે ને એ ડાયવર્ઝન માર્ગ હોય તો કે કાયમ માટે ના હોય. કાયમ મૂળ માર્ગ તો શું છે? રાજમાર્ગ. તો કે આખો ક્રમ માર્ગ એ જ રાજમાર્ગ છે પરંતુ આ ડાયવર્ઝન માર્ગ કે થોડા સમય માટે એવા પુણ્યશાળી જીવો જે લોકો પુરુષાર્થ નથી કરી શકતા પરંતુ પુણ્ય બહુ છે. દાદા ભગવાન શું કહે છે? એવા પુણ્યશાળી જીવો માટે તો કે આ રાજમાર્ગને ખુલ્લો થયો છે અને એવા પુણ્યશાળી જીવો એટલે પુણ્યાનુબંધી પુણ્યશાળી જીવો તો કે અક્રમ જ્ઞાનને પ્રાપ્ત થઈ અને કે પોતાનો આખો મોક્ષ માર્ગ સાધશે કે સમજાય ને? એટલું અક્રમનું એટલું બધું એ આશ્ચર્ય છે. 11મું આશ્ચર્ય અક્રમ વિજ્ઞાનને કહ્યું. સમજાય ને? 11મું આશ્ચર્ય કે આવું ક્યારે હોય નહીં. આવા અક્રમ એટલે મોક્ષની વાતો આવા સંસારી એ પણ બહુ મુશ્કેલ વસ્તુ છે. જે લોકો આ શાસ્ત્રની અંદર જાણકાર હશે ને એ હંમેશા આખો ત્યાગ માર્ગ બધું છોડે, ઘર બાર, વાઈફ, છોકરા, રાજા બધું છોડે એ પછી એને મોક્ષ માર્ગની આખી સમજણ આવે. આ તો આપણે બધું જ હોવા છતાંય વાતો શેની કરવાની? તો મુક્તિની વાતો કરવાની. શેની વાતો કરવાની? મુક્તિની વાતો કરવાની. એટલે મહાત્માઓની આવી દશા છે. કેવી દશા છે? અક્રમ જ્ઞાન લીધા પછી કેવી દશા છે? તો કે આવી દશા વાતો મુક્તિની. એટલે દાદા દાખલો પણ આપતા હતા. હા દાદા દાખલો પણ શું કહો છો? ગ્રહણ ત્યાગ વગરનું આપણું જીવન. જીવન. હા, ત્યાં ગ્રહણ વગર. એટલે દાદા ભગવાન દાખલો પણ આપતા કે દાખલા તરીકે જેલની અંદર કોઈ કેદી હોય, બરોબર છે? કેદી હોય
અને જેલની અંદર બધું કલર કામ ને મેન્ટેનન્સ નું કામ કરાવવા આવે તો શું કરે કેદી? તો કે ભાઈ મારા રૂમમાં બધું કરી નાખ મેન્ટેનન્સ. શું કે મારા રૂમની અંદર પણ બધું રંગરોગાણ કરી નાખ. હવે એને પૂછે કે ભાઈ તારે કાયમ રહેવાનું છે? તો કે મારે રહેવાનું કાયમ નથી. એટલે ઈચ્છા શું છે એની? તો કે ઈચ્છા છૂટવાની છે. શું છે? ઈચ્છા છૂટવાની છે. પરંતુ આ જે બહારનો જે બધો વ્યવહાર લઈને આવે છે એ બધો વ્યવહાર આખો પૂરો કરે છે. મતલબ એટલે આપણે મહાત્માઓની દશા પણ એવી છે. બહારનું બધું રંગરોગાણ કરાવે, બધું જ કરાવે, છોકરાઓની લગ્ન કરે, આ બધું કરે. પરંતુ એને પૂછે ને કે ભાઈ તમારી ઈચ્છા શું છે? તો કે ભાઈ મને જયારે આ મોક્ષે જ, એટલે જેમ કેદીને પૂછે ને ભાઈ તારી ઈચ્છા એ રોકાવાની છે? તો કે રોકાવાની નથી, કે મને તો આજે કેમ તો આજે નીકળી જવું કે. સમજાય ને? મહાત્માઓની દશા એવી છે. બહાર રંગરોગાણ કરાવે, પરંતુ એમને પૂછે કે તમારી ઈચ્છા શું છે? તો કે આ બધાથી છૂટીને મોક્ષે જવાની ઈચ્છા છે. એટલે કે મહાત્માઓની દશા અત્યારે આપણે એવું છે, બહારના બધા જ વ્યવહારો કરે, ધંધા કરે, લગ્ન કરે, છોકરાઓના લગ્ન કરે, પછી બીજી ફેક્ટરી કરે, આ કરે, તે કરે. પણ એને પૂછે ને કે ભાઈ આ, તો કે ના, મને તો આજે કહેતું આજે છોડીને નીકળી જાઉં. સમજાય ને? તો આખું અક્રમ વિજ્ઞાનની આખી આંતરિક વસ્તુ છે. કેવી વસ્તુ છે? આંતરિક. બાહ્યની અંદર આપણે જો ખોળવા જઈએ તો આપણે ફેલ થઈ જઈએ. શું થઈ જઈએ? બાહ્યની અંદર ખોળવા જઈએ કે આ તો 25 વર્ષથી આવે છે અને હજુ આમ ને આમ છે, તો કે એ બાહ્યનું માપ, બાહ્યના વર્તનથી આપણે એનું માપ કાઢી શકીએ નહીં. એની માટે તો આંતરિક દ્રષ્ટિ હોય તો જ આપણે એનું માપ કાઢી શકીએ. આખું અક્રમ વિજ્ઞાનની આખી બલિયારી ત્યાં જ આપી છે. એટલે દાદા ભગવાન કહેતા ને કે કોઈ પણ મહાત્માનો તમે બહારનો વ્યવહાર જોશો નહીં. શું કહે દાદા? કોઈ પણ મહાત્માનો તમે બહારનો વ્યવહાર જોશો નહીં. એનો આંતરિક જો તમે જોશો તો કે એ અદ્ભુત હોય છે. અને આપણે બધા ઘણા બધા મહાત્માઓને જોઈએ છે, બહારનો વ્યવહાર હોય પણ એનું આંતરિક જે જોઈએ, આંતરિક સમજણ છે, આંતરિક પુરુષાર્થ છે, તો આખો એ બધો છૂટવા બાબતનો જ હોય છે. કેવો હોય છે? છૂટવા બાબતનું. એમને અંદરથી દાદા ભગવાન માટેનો જે પ્રેમ ભાવ છે એ ભાઈ દર્શાવી ના શકે, અને એ આપણે જોઈ લેવાનું. હા, એવું છે. દાદા ભગવાન માટેનો જે પ્રેમ ભાવ છે એ છે. દાદા ભગવાન માટેનો પ્રેમ ભાવ એટલે પોતાના સ્વરૂપ માટેનો જ પ્રેમ ભાવ થયો. સમજાય ને? હા, એ આખો પોતાના સ્વરૂપ માટેનો, એટલે આત્મા તરફ માટેનો જ પ્રેમ ભાવ થયો. દાદા ભગવાન એક મીડિયમ છે. આપણે પોતાની ભક્તિ કરે એ પોતાના સ્વરૂપની જ ભક્તિ છે, પરંતુ ડાયરેક્ટ આપણે કરી શકતા નથી. માટે એ આખું માધ્યમ થ્રુ આપણને એનો લાભ મળે છે દાદા ભગવાન થકે. કારણ કે એ પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયેલા ભગવાન છે. સમજાય ને? અને એની માટેનો અહોભાવ જેટલો પણ વધતો જાય, સમજાય ને, જેટલો વધતો જાય એટલો એ જ્ઞાનમાં આગળ ને આગળ વધતો જાય. સમજાય ને? એટલે આગળ લખ્યું કે આવો અક્રમ જ્ઞાન કદી ના સુણ્યું, આવું તો ક્યારેય સાંભળ્યું પણ નથી. એમ કે કોઈ શાસ્ત્રની અંદર નહીં, કોઈ બીજી જગ્યાએ નહીં, કોઈ ત્રીજી જગ્યાએ નહીં. એને ખોદ્યું, ધોરી વૃક્ષ મૂળ્યું. સમજાય ને? ધોરી વૃક્ષ મૂળિયાની અંદર એ દવા નાખી, અને દવા શેનાથી નાખી? તો કે પોતાની સિદ્ધિથી નાખી. શેનાથી નાખી? એ સિદ્ધિ કૃપા ઉતારી. અને જે આપણું ભવ ભટકાવનારો જે અહમનો રોગ હતો, તો કે અહમ રોગ એ દાદા ભગવાનની કૃપાથી ગયો. મૂળ જે રોગ હતો એ ગયો. કે અહમ રોગનો આદિ વૈદ, અહમ રોગનો આદિ વૈદ દાદા ચરણામૃત. એટલે ચરણામૃત. તો કે જ્ઞાની પુરુષનો અંગૂઠો એ કે અહમ ઓગળવાનું સોલ્વન્ટ છે. કે બીજે કોઈ પણ જગ્યાએ તમારો અહમ ઓગળે નહીં, પણ જ્ઞાની પુરુષના અંગૂઠે જો કપાળ અડ્યો એટલે કે તમારો અહમ ઓગળ્યા વગર રહે નહીં. સમજાય ને? તો કે અહમ ઓગળવાને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો નિમિત્ત હોય તો કે જ્ઞાની પુરુષનો અંગૂઠો છે. શું છે? જ્ઞાની પુરુષનો અંગૂઠો અહમ ઓગળવાનું સોલ્વન્ટ છે. કે સોલ્વન્ટ, જેમ સોલ્વન્ટ ની અંદર કઈ પણ નાખો એટલે શું થઈ જાય? ઓગળવા માંડે. શું થઈ જાય? ઓગળવા માંડે. તો કે એવું જ્ઞાની પુરુષના અંગૂઠે તમારું મસ્તક મૂકો તો એ શું થઈ જાય? તો કે ઓગળવા માંડે. શું માંડે? ઓગળવા માંડે. તો કે જ્ઞાની પુરુષનો અંગૂઠો એટલું બધું કામ કરે છે, અહમ ઓગળવાનું સોલ્વન્ટ છે. અને એ જ કામ કર્યું. સમજાય ને? એ જે વિધિઓ થઈ અને અહમ ગયો, આપણને ખુદને પણ ખબર ના પડી. શું થયું? જયારે હું ગયા, હું ને મારું બે જોડે ને જોડે જતું રહ્યું. સમજાય ને? હું ને મારું બે જોડે ને જોડે જે ભવ રોગના મુખ્ય કારણ હતા. શું હતું? અજ્ઞાનના મુખ્ય કારણ શું હતા? હું ને મારું. સમજાય ને?
એ તો હા, કે એવું મળે કે રસાયણ એને ગયો મળે એટલે મલિન વસ્તુઓ એટલે કે હું ને હા મારું એ બધું. હા, એવું શું કહો છો? રસાયણ આપણી અંદર પૂરી થઈ અંદર કામ કરી ગયું એમ. હા, કામ કરી ગયું એમની સિદ્ધિથી, સમજાય ને? એ સીધી એમની માત્ર ને માત્ર કૃપાથી. એમાં આપણો કૃપા કોઈ પુરુષાર્થ એક 0% પુરુષાર્થ હતો, પરંતુ માત્ર ને માત્ર એમની સિદ્ધિ ને સિદ્ધિ. અને એ અંદર બીજ પણ એવું નાખ્યું અમને, સમજાય ને? હા અક્રમ બીજ જે અંદર આપણી અંદર એટલું અંદર નાખ્યું છે. અને એ બીજની અંદર જ એટલી તાકાત છે. શું છે? કે બીજની અંદર જ એટલી તાકાત છે. દાખલા તરીકે લીમડાનું બીજ હોય, હવે બીજ કેટલું હોય લીમડાનું? તો કે આટલું હા નાનું બીજ હોય. અને તમે 2 ફૂટ જમીનની અંદર નાખો, હા 2 ફૂટ જમીનની અંદર નાખો અને તમે રોજ પાણી નાખો તો શું થાય? વૃક્ષ વધી જાય, હા, મોટું થતું જાય. 6 મહિનાની અંદર શું થઈ જાય? એ બીજ આખું જમીન ફાડી અને વૃક્ષ આખું બહાર નીકળી જાય. શું હા, થાય? જમીન એ કાઢીને જમીન વૃક્ષ આખી લાગે. ફાડી 2 ફૂટની જમીન હોય, એ 2 ફૂટની જમીન આટલું નાનું બીજ એ ફાડી અને એ વૃક્ષ આખું બહાર નીકળે છે. કેમ? કારણ કે બીજમાં તાકાત છે. શું તાકાત છે? વૃક્ષમાં બીજની તાકાત છે. અંદર એટલી તાકાત છે કે 2 ફૂટની જમીન હોય ને તો પણ એની અંદરથી જમીનને ફાડીને પણ એ વૃક્ષ અંદર બહાર નીકળી જાય. સમજાય? એ તો આ થોડી વસ્તુ થઈ. તો કે આ જ્ઞાની પુરુષે જે અક્રમનું બીજ આપ્યું છે, એ કર્મના કોઈ પણ આવરણો હશે, એ બધા જ આવરણો કરી ફાડી અને એ બીજ ગમે ત્યારે ઉગે. એ ક્યારેય અફર જાય નહીં. અક્રમ જ્ઞાન જેને પણ પ્રાપ્તિ થઈ છે, એ જ્ઞાન ક્યારેય પણ અફર જાય નહીં. કારણ કે બીજની અંદર એવી તાકાત છે. અને ખાલી પોષણ મળે ને તે કર્મના આવરણ પાછું એ વૃક્ષ ખુલ્લું થઈ જાય આખું. સમજાય? એ બીજની અંદર એટલી તાકાત છે. સમજાય? એટલે એવું બીજ કે ક્યારેય અફર જાય નહીં. એવું આ જ્ઞાનનું પ્રાપ્તિ થઈ હોય, એ બીજ ક્યારેય પણ અફર જાય નહીં. સમજાય ને? એવું અક્રમ જ્ઞાન છે. સમજાય? એક વખત એને પ્રાપ્ત થયું પછી એ ભલે ને એને એવો સંજોગ ના મળ્યો એટલે પોષણ મળ્યું નહીં, પરંતુ એવો કોઈ એવો સમય આવી જાય અને સહેજ બી પોષણ મળી જાય ને, આપણે ઘણા બધા મહાત્માઓના આપણે અનુભવો સાંભળીએ ને કે ભાઈ મેં તો 75માં જ્ઞાન લીધેલું, મેં તો 80માં જ્ઞાન લીધેલું, હવે મને પછી ખબર પડી. 20 વર્ષે એ લોકો પાછા સહેજ પોષણ મળે ને ક્યાંકથી સહેજ સાંભળે, ક્યાંકથી થોડું કંઈક વાંચે અને થોડુંક પોષણ મળી જાય અને પાછા આમાં આવે ને પછી પાછું અંદર પુરુષાર્થનું કામ ચાલુ થાય. 15 વર્ષે, 20 વર્ષે એવા બી આપણે ઘણા બધા મહાત્માઓના આપણે ઉદાહરણ આપણે આંખ સામે જોઈએ છે. સમજાય? તો કે એ સમયે જ્ઞાન લીધું, આ થયું, પરંતુ એવું કે પોષણનો અવકાશ ના થયો તો એ બીજ એવું ને એવું રહ્યું. પરંતુ જેવું એને પોષણ મળ્યું, ક્યાંકથી સાંભળ્યું, ક્યાંકથી વાત થઈ, કોઈક જગ્યાએ આવ્યો, કોઈ જોડે વાત સત્સંગ થઈ અને થયું અને પોષણ મળ્યું, તરત પાછું એ બીજ એક્ટિવ થઈને પાછું ઉગવાનું ચાલુ થઈ જાય છે. એવા તો આપણે ઘણા બધા અનુભવો આપણે સાંભળતા બી હોઈએ છીએ કે ભાઈ મેં તો આ સાલમાં જ્ઞાન લીધેલું, પછી આમ થયું ને પછી આ સાલમાં હું આવ્યો, પછી આ શિબિર એટેન્ડ કરી અને ત્યારથી મને આમ થઈ ગયું ને તેમ થયું ને. એવા કેટલાય અનુભવો આપણે બધા શિબિરોમાં અને સત્સંગમાં સાંભળતા જ હોઈએ છીએ. તો કે આ બીજ એવું છે કે બીજ ક્યારેય અક્રમ બીજ ક્યારેય જતું નથી. સમજાય ને? દાદાએ 2-3 કારણો આપ્યા છે કે જેને લીધે તમે એ થાય. સમજાય ને? પણ એવા મેજર ના લીધે જાય એવું નથી. એવું છે એક તો જાતે ઉખડી નાખે તો જાય કે એવું છે, પણ એવું પોસિબલ નથી હોતું. એવું છે. સમજાય ને? તો કેવું અક્રમ જ્ઞાન એવું છે આપણને. એનું તો તમે આપણે જેટલી વાતો કરીએ ને અક્રમ જ્ઞાનની એટલી ઓછી પડે એવું છે. અક્રમ જ્ઞાન પર આખું એ થઈ જાય. હા, કે કેવું આપણને પ્રાપ્તિ થઈ જાય અક્રમ વિજ્ઞાન આપણને. હવે એને આપણે શું છે કે એનો લાભ ઉઠાવી અને આ છેલ્લી તક છે. કહે છે ને કે આ છેલ્લી તક છે. આ લક્ષ યુગની ચાંદની પાછળ અંધારું રાત છે. સમજાય ને? કે આ છેલ્લો દીવો પ્રગટ થયો છે અક્રમનો. તો કે આ ફાઇલ નંબર 1 ને કહેવાનું કે ભાઈ આમાં તું બધું સમજીને પૂર્ણાહુતિ કરી લે. સમજાય ને? એક વસ્તુ સમજી અને દરેક વસ્તુ પૂર્ણાહુતિ બીજા કશામાં પડવા જેવું નથી. સમજાય ને? આ ફાઇલ નંબર 1 ને નિરંતર ચેતવ કરવું પડે કે હવે તું બીજા કશામાં પડીશ નહીં. કારણ કે હજુ પાછલો બધો માલ ભરેલો પડ્યો છે. સમજે? જતો રહ્યો નથી. પાછલી સમજણો પણ બધી પડેલી છે, પાછલું જ્ઞાન પણ બધું પડેલું છે. સમજાય ને? જતો રહ્યો નથી. પરંતુ આ જ્ઞાનની સમજણ આપણે મજબૂત કરતા જઈશું
તો શું થશે કે એની અસરો આપણને ઓછી થતી જશે. સમજાય ને? તો કે હવે ફાઇલ નંબર 1 ને આજ કે કરવાનું છે કે ભાઈ આ લક્ષ જુગની ચાંદની અથવા ઉઠાવી લો આ છેલ્લી તક. સમજાય ને? કે આ છેલ્લી તક છે એ ઉઠાવી લેજો કે પછી કે આવી તક મળવાની નથી. સમજાય ને? જેમ અત્યારે પેટ્રોલનું ખાલી આપણે સાંભળ્યું ને તો આપણે 2 કલાક લાઈનમાં ઉભા રહી જઈએ છીએ કે ચાલો 2 દિવસ પેટ્રોલ નહીં મળે તો શું થાય. સમજાય ને? એ બધી વ્યવહારની એ બધી જાગૃતિ આપણે કેવી લઈને આવેલા છે તો કેવી રીતે ફાઇલ નંબર આને કહેવાનું કે તું પેટ્રોલ માટે બધું આટલી બધી કડાકૂટ ને દોડાદોડ કરે છે તો કે આ જ્ઞાન તો તને મળ્યું છે તો કે ભાઈ હવે ફરીથી આવું જ્ઞાન મળવાનું નથી. માટે તો કે જેમ એમાં તું સમય આપે છે કે આમાં આની અંદર પણ હવે સમય કાઢજે કે થોડું આ જ્ઞાનને સમજવા માટેનો. સમજાય ને? એ તો બાય ડિફોલ્ટ એ બધા પુરુષાર્થો જે છે ને જેવું જે કરવા વાળો ભાગ છે એ બધું કરીને જ રહેવાનું છે. સમજાય ને? કે ભાઈ તું નિયમિત તને પ્રાપ્ત કે દરેક વ્યવહાર દરેક વ્યવહાર કે તું આજ્ઞા દ્રષ્ટિથી જોતો જા કે દરેક જગ્યાએ આજ્ઞાનો ઉપયોગ તું કરતો જા. એ રીતની એને સમજણ આપાપ કરવાની. ક્ષણે ક્ષણે આ સમજણ એને આપાપ કરવી પડશે આ ફાઇલ નંબર 1 ને. સમજાય ને? કે ભાઈ આ દરેક જગ્યાએ તું આજ્ઞાની ગોઠવણી કરજે કે જ્ઞાન આપ્યું એટલે જ્ઞાન તો શું છે એ આપણે મૂળ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ પણ એને જે બીજને પોષણ આપવા માટે એની વાડ તરીકે બધા કહે છે ને કે આજ્ઞા શું કામ કરશે તો કે વાડનું કામ કરશે. સમજાય ને? જેમ કોઈ પણ નાનું ઝાડવું હોય હવે એને વાડ ના કરે તો બકરા ચરી જાય કે દાદા શું કહેતા હતા કે બકરા હોય બકરા બહાર ફરતા હોય અને ખુલ્લું ઝાડ જોવે તો કે ચરી જાય એટલે કે આજ્ઞા એને વાડ સ્વરૂપે કામ કરશે. શું કરશે? વાડ સ્વરૂપે. તો કે આજ્ઞાની સમજણ તો નિરંતર આ જ્ઞાનને અંદર બીજને પોષણ આપવા માટે આજ્ઞાની સમજણો અંદર ગોઠવતો જ જશે કે શું કહે છે? આજ્ઞાની સમજણો અંદર ગોઠવતો જ જશે. એટલે આ બધું અંદર છે. એટલે જોવા સ્વરૂપ જૂના રોગ જોવા સ્વરૂપનું પુરુષાર્થ જ આપણું મુખ્ય છે કે ભાઈ હવે કશું કરવાના જોવા સ્વરૂપના જ પુરુષાર્થ જ આપણું હવે મુખ્ય રહ્યું ને કે ભાઈ હવે આ બધું આમાં કશું મારું નથી અને હું છું નહીં એમાં. બસ એ પુરુષાર્થ રાખવાનો છે. એ પુરુષાર્થ નિયમ આપણે અંદર ગોઠવ કરવાનો છે કે ભાઈ આ જે પણ કઈ થઈ રહ્યું છે એ ફાઇલ નંબર 1 ના ભાગમાં થઈ રહ્યું છે મારા ભાગમાં થઈ રહ્યું નથી. સમજાય ને? એટલે કે કરનાર ભાગ જુદો છે અને હું જુદો છું. એ ગોઠવણી અંદર રાખ કરવાની. સમજાય ને? કે કરનાર ભાગ છે એ બધું લઈને આવેલો છે. એ હસમુખ આનંદજીનો કરનાર ભાગ છે એ સવારથી ઉઠે કે રાત સુધી એ ભાગ આખો દિવસ બધું કરતો જ રહેશે પરંતુ તેનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. કરનાર ભાગમાં હું ક્યાંય પણ છું નહીં. મારું સ્વરૂપ શું છે તો કે નિરંતર આ જે કરી રહ્યો છે એ ભાગને નિરંતર જોવાનું છે. એટલે લખેલું કે જૂના રોગ નિકાલી નવું કઈ ન ચોંટ્યું. એટલે જૂનો જે કઈ પણ છે એ બધો નિકાલી થયો. કયો વ્યવહાર થયો? એ તમે પુણ્ય કરો એ પણ નિકાલી છે, નોકરી કરો એ પણ નિકાલી છે. બરાબર? એ બધી જ વસ્તુઓ શું છે? નિકાલી છે. નવું કઈ ન ચોંટ્યું. નવું કશું તમને ચોંટતું નથી. આ જ્ઞાનની સમજણ એટલે કે જોયું જાણ્યું મેં જુદું મારું ખોળ્યું કે સમજાય કે આનાથી જુદો એવો હું દરેક ક્રિયાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું કે આ દરેક ખોળ્યું એટલે શરીર કે દરેક એક શરીરને નિરંતર મેં જોયું ને જાણ્યું કે જેટલું જૂનું હતું એ બધું જ વસ્તુ હવે કઈ થઈ? નિકાલી બાબત થઈ. કઈ બાબત થઈ? નોકરી કરી એ નિકાલી, છોકરા ભણાવો એ નિકાલી. સમજાય ને? પુણ્ય કર્યું એ નિકાલી. કઈ પણ વસ્તુ જે બધી કરો છો એ બધી જ બાબતો બધી કઈ છે? નિકાલી છે. કાલે આ જ્ઞાન બાબત જે બધી છે એ અંદર નિકાલી અવસ્થા છે. એ સમજણ અંદર પાકી રાખવાની. સમજાય ને? જૂની સમજણ આપણે પાકી કરાવશે બધું. સમજાય ને? કે આમ જ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. તો કે આ બધી જેમ નિકાલી હોય દુકાન તમારે વેચવા કાઢ્યું હોય તો ભાઈ શું કરો તમે? ના જો આ કામ લાગશે એવું રાખો. તમારે અમેરિકા જવાનું થયું અને બધો સ્ટોક ભરેલો હોય કે ભાઈ અમીબેન ને અઠવાડિયામાં અમેરિકા જવું જ પડશે અને દુકાનનો સ્ટોક ભરેલો હોય તો ભાઈ શું કરો? ખાલી જ કરીએ. મારા 100 રૂપિયાની વસ્તુ હોય કોઈ 10 રૂપિયા માંગતું હોય ખાલી કરો. સમજાય ને? એ નિકાલી થયું. કેવું થયું? નિકાલી. કોઈ પણ હસ્તાબે એમાંની અંદર આપણી અંદર એના ખેંચ પકડ ના હોય.
નિકાલી એટલે શું? તો કે આપણી કોઈ પણ પ્રકારની ખેંચ પકડ હોય નહીં. સમજાય ને? જેમ અમેરિકા તમારે કીધું ને કે જવાનું હોય, 100 રૂપિયાની 200 રૂપિયાની વસ્તુ હોય, તમને બહુ ગમતી હોય, તો શું કરો કે ભાઈ તું લઈ જા ને, હવે આ ખાલી કર મારે, તો આ ખાલી થશે તો ખાલી દુકાન વેચી શકીશ. સમજાય ને? તો કે એ રીતે એટલે કોઈ પણ બાબતની અંદર પછી ગમતી વસ્તુ હોય કે ના ગમતી કોઈ પણ બાબતમાં પકડ રહે ને, એ બધી બાબત નિકાલી થઈ. કેવું થઈ? નિકાલી બાબત થઈ. તો કે એ જૂના રોગ નિકાલી, નવું કઈ જ થતું તે જોયું જાણ્યું મેં જુદું મારું કોળ્યું. કે શરીરને મેં પોતે આનાથી ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. આ જ્ઞાન થકી, અક્રમ જ્ઞાન થકી મને આ જોયું અને જાણવા મળ્યું. સમજાય ને? કવિરાજના તો એકદમ આ શરૂઆતનું પદ છે, શરૂઆતની દશા આખી. બરોબર? બહુ સરસ, બહુ સરસ વાત થઈ કે આ આખું નિકાલી વાળું ભાગમાં હવે આપણને કઈ ચોંટવાનું નથી, એમાં એટલે કઈ ભય રાખવા જેવું નથી, પણ બસ એને જોયા કરો કે આ શું થઈ રહ્યું છે, શું બની રહ્યું છે. હા, બસ એ જોઈ રાખવાનું. અને એ નિકાલી બાબતની અંદર ખાલી જાગૃતિ તો હોવી જોઈએ કે ભાઈ કોઈને દુઃખ થાય એવું નીકળતું હોય તો ત્યાં આપણે હંમેશા પ્રતિક્રમણ હોવું જોઈએ કે ભાઈ આપણા વર્તન નિકાલી છે, પણ જો કોઈને દુઃખ થયું છે તો કે માટે ત્યાં તમે ફાઇલ નંબર 1 ને કહેવાનું ભાઈ આવું તારું વર્તન છે, ત્યાં તું પ્રતિક્રમણ કરી લે. સમજાય ને? પછી કોઈને દુઃખ થયું વર્તન હોય તો નિકાલી છે એમ કરીને જવા દેવાનું નહીં, કારણ કે કોઈને દુઃખ થયું ચાલે નહીં. સમજાય ને? તો કોઈ જ્યાં જ્યાં પણ દુઃખ થતું હોય એ નિકાલી બાબતની અંદર એ જાગૃતિ અંદર રાખવાની કે ભાઈ આ નિકાલી બાબત છે, પણ કોઈને દુઃખ થાય એવું છે માટે તને નુકસાન કરશે, માટે એને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરીને પછી એને જવા દો. સમજાય ને? એ અંદર એક જ જાગૃતિ રાખવાની છે. બાકી બધું તો ઓટોમેટિકલી થઈ જ રહ્યું છે. સવારથી ઉઠો ને ત્યારથી આ ફાઇલ નંબર 1 એનિમેટર તમારે કશું કીધા વગર ધડાધડ કરવા જ માંડશે બધા કામો. સમજાય ને? ખાલી આપણે પુરુષાર્થ આ જગ્યાએ જ માંડવાનો છે કે આથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરોબર? બહુ સરસ. હા, બરાબર, બહુ સરસ. આ વાત શું કરી છે એમાં? સર્પિલ વૃત્તિએ ગળ્યું અહમ નોળ્યું, પડલ સાકર ને ઝેર માહી ગોળ્યું. અહીંયા પડલ સાકર શું? પડલ સાકર એટલે સાકરનું પડ કરી નાખ્યું ઉપર, અને અંદર શું હતું? ઝેર હતું. સમજાય ને? એટલે જે અહંકાર કેવો છે સમજાય ને? જેમ આપણે ડાયાબિટીસ ની પેલા ગોળીઓ કડવી આવતી હતી, પછી સુગર કોટેડ કરી નાખી. શું કરી નાખ્યું? સુગર. એટલે મય ઝેર હતું પણ ઉપર પડળ કેવું આવ્યું? સાકર નું આપી દીધું. પડ એનું સાકર નું કરી દીધું. તમારે અંદર મૂક્યું એટલે સીધું અંદર ઝેર જ. આમ એવો છે અહંકાર, એવો છે. બહારથી તમને મીઠું મીઠું લાગે પણ અંદર આખું ઝેરનું કામ કરે છે. સમજાય ને? અહંકાર અહંકારનું સ્વરૂપ એ રીતનું છે. એનું બહારથી સુગર કોટેડ હોય, પરંતુ અંદર પછી તમે જેવું અંદર કરો એટલે સાકરનું આખું પડળ કરી નાખ્યું ઉપર. નુકસાન જ કરે આપણને. નુકસાન જ કરે છે. ઝેર હતું અંદર. અંદર ઝેર ગળી લીધું આપણે. ઝેર મહી ગોળ્યું અંદર. સરસ. જય સચ્ચિદાનંદ. બરોબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.